ચલો આ ખાલી જગ્યા એવું જ છે ભાઈ. નીચે સમાંતર શ્રેણીમાં ખાલી જગ્યાના પદ શોધો. ચલો એક સમાંતર શ્રેણી આપેલી છે જેમાં પહેલું પદ આપેલું છે, વચ્ચેનું પદ ખાલી જગ્યા છે અને ત્રીજું પદ આપેલું. જો હવે એક વસ્તુ શીખી લો, અહીંયા નવી વસ્તુ શીખવાની છે કે ભાઈ જો સમાંતર શ્રેણી હોય તો યાદ રાખજો, જો આ સમાંતર શ્રેણી હોય તો હંમેશા યાદ રાખજો વચ્ચે વાળું જે પદ છે એ બંને પદોના સરવાળાનું અડધું કરો, એવરેજ કરો, મધ્યક કાઢો, વચ્ચે વાળી સંખ્યા કાઢો, એના જેટલું થાય. વચ્ચે વાળું પદ શોધવું હોય તો એનું એક સૂત્ર છે સિમ્પલ. જુઓ, બે સંખ્યાનો સરવાળો કરવાનો 2 + 26 અને એના અડધા કરવાના એટલે 2 વડે ભાગી દેવાના, બસ બીજું કંઈ કરવાનું. ચલો 26 ને 2 28, 28 ને 2 વડે ભાગો તો બોલો કેટલા આવશે? 14. તો વચ્ચે વાળું પદ કેટલું હશે? સિમ્પલ. જો સમાંતર શ્રેણી હોય તો, હો ભાઈ, સમાંતર શ્રેણી ના હોય તો આવું ના થાય. સમાંતર શ્રેણી હોય આ રીએ તો બે પદોનો સરવાળો કરવાનો અને એના અડધા કરો. બે પદો કેટલા? 26 અને 2 કેટલા થાય? 28. 28 ના અડધા કેટલા થાય? 14. તો તમે વચ્ચે વાળું પદ શોધી શકો છો. ઓકે, ચલો જુઓ, આની અંદર પહેલું પદ નથી આપેલું, બીજું પદ 13 આપેલું છે, ત્રીજું પદ નથી આપેલું અને ચોથું પદ 3 છે. 3 ભૂલી ગયા લખવાનું. ચલો હવે બરાબર ધ્યાન આપજો, અહીંથી થોડાક ભારે દાખલાની શરૂઆત થાય છે. જુઓ, આ પહેલું પદ છે બરાબર, એ આપેલું નહીં, બીજું આપેલું છે, ત્રીજું નહીં આપેલું, ચોથું આપેલું છે બરાબર. હવે આવા દાખલા શીખવાડતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. જો શરૂઆત કરીએ. સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ an બરાબર a + n - 1d છે બરાબર. હવે જો પહેલું પદ શોધવાનું હોય, આમાંથી પહેલું પદ શોધવાનું તો n ની કિંમત 1 લેવી પડે અને આ બધું 0 થઈ જશે, જવાબ આવશે a. યાદ રાખજો, પહેલું પદ શોધવાનું કે તો a1 બરાબર a, આ બધું 0 થઈ જાય. કેમ 0 થઈ જાય? કારણ કે n ની કિંમત 1 આવે, 1 માંથી 1 0 થાય, 0 સામાન્ય તફાવતની ગણતરી ના થાય. ચલો, જો બીજું પદ શોધવાનું કે, યાદ રાખજો આજે કહું છું, બીજું પદ શોધવાનું કે તો n ની કિંમત 2 લેવી પડે એટલે a2 થઈ જાય. a2 બરાબર 2 વત્તા 2 માંથી 1 જાય તો કેટલા આવશે? 1d એટલે 2 તો નહીં લેવાના આપણે, n ની કિંમત a નું a રાખવાનું, a પ્લસ 2 માંથી 1 ગયો તો 1d. આ સૂત્ર યાદ રાખજો, a2 બરાબર a પ્લસ d. આના ઉપરથી જ આવેલું છે, હું આના ઉપરથી જ લાવું છું. તો ત્રીજું પદ શોધવાનું કે તો a3 બરાબર a પ્લસ n ની જગ્યાએ 3 મૂકો, 3 માંથી 1 ગયા તો 2 અને d. બરાબર ધ્યાન આપજો, સિક્વન્સમાં ચાલે જશે હો. જો ખાલી a હતા, પછી શું આવ્યું? a પ્લસ d, પછી શું આવ્યું? a પ્લસ 2d. જો ચોથું પદ શોધવાનું કે તો a પ્લસ 4 માંથી 1 ગયા તો 3d. મગજમાં થોડું ફિટ થાય છે ભાઈ. a, બીજું પદ a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d. હવે શું આવશે? a પ્લસ 4d. a6 શોધવાનું કે તો a પ્લસ 5d. એમ કરતા 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 તમે જાઓ અને આવી જાય 100મું પદ, એ 100. તો શું લખવું પડે આ રીતે? a પ્લસ 99d. આ રીતે કરતા જાઓ અને 1000મું પદ આવી જાય. એ 1000 શોધો તો a પ્લસ 999d. જો આ તમે સમજી ગયા, સમજી ગયા તો હવે આ દાખલા તમારા માટે એકદમ ઈઝી થઈ જશે.
બોલો સમજી ગયા? ચલો, A1 એટલે A2 એટલે A+D, A3 એટલે A+2D. અહીંયા જે હોય સંખ્યાના કરતા અહીંયા એક ઓછો બતાવવાનો, 3 છે એટલે 2D. A4 બરાબર A+3D, A5 એટલે A+4D, A6 એટલે A+5D, A100 તો A+99D અને 1000 આવે લાખ આવે. ચલો આવડી ગયા વાર્તા? સમજ પડી ગઈ? આના ઉપરથી જ આવેલી છે વાર્તા. સમજ પડી ગઈ હોય તો સૂત્ર યાદ રાખજો. સૂત્ર યાદ નહીં રાખવાના, સમજવાના છે. ચલો હવે જુઓ ભાઈ, પહેલું પદ નહીં આપેલું, એ નથી આપેલું, આપણે શું આપેલું? A2 આપેલું છે. કયું આપેલું છે? A2. A3 નહીં આપેલું, A4 આપેલું છે. જે સંખ્યા આપેલી હોય એના સૂત્ર બનાવો. ચલો A2 નું સૂત્ર બનાવો અને A4 નું સૂત્ર બનાવો. ચલો A2 નું બોલો. A2 બરાબર A+1D એટલે એકલું D. ચલો કિંમત મૂકી દઈએ, આની અંદર મૂકી દઈએ. A2 બરાબર A કેટલા લેવાના? એ તો આપેલો જ નહીં. D કેટલા લેવાના? એ નહીં આપેલો, રહેવા દો અત્યારે. ચલો હવે A4 નું સૂત્ર બનાવો. જે સંખ્યા આપેલી છે એનું જો. A4 બરાબર A+3D. રેડી? ચલો A2 A4 નું સૂત્ર બની ગયું. હવે A અને D ની કિંમત આપેલી નહીં. કોની કિંમત આપેલી છે? A2 ની કિંમત આપેલી છે 13. A2 ની કિંમત કેટલી આપેલી છે ભાઈ? 13. તો A+D બરાબર 13 લેવાય. એટલે લખી દઉં આ બાજુ 13. ચલો A4 ની કિંમત કેટલી આપેલી છે? 3. આ વસ્તુ સમજ પડી તમને? A2 અને A4 ની કિંમત આપેલી, એનું સૂત્ર બનાવતા આવડ્યું કે ના આવડ્યું? આ દાખલા અત્યારે ભારે લાગશે, પણ 5 મિનિટ 10 મિનિટ દાખલા તમે ગણશો પછી ઈઝી લાગશે. ચલો A2 અને A4 નું સૂત્ર બનાવતા આવડ્યું? A+D A+4D લખી શકો કે ના લખી શકો? બોલો, લખી શકો? એની કિંમત આપેલી છે A2 ની 13 અને A4 ની 3, તો એ લખી શકો કે ના લખી શકો? ઓકે, હવે આને ભૂલી જાઓ. આની જરૂર નહીં, આપણે ખાલી આની જરૂર છે, આ બંને સમીકરણની. ચલો એક કામ કરીએ, આપણે ઉપરનું સમીકરણ જ્યારે નંબર 1 આલ દઈએ. સમીકરણ 1, સમીકરણ 2. હવે આ ધોરણ 10 ની અંદર ચોથું ચેપ્ટર આવે છે, બરાબર, અને ત્રીજું ચેપ્ટર આવે છે. એમાં આદેશની રીત, લોપની રીત આવશે, આપણે શીખીશું પછી. અહીંયા ખાલી એમ કરીએ, આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ. ઉપરવાળામાં નીચેવાળાની બાદબાકી કરીએ. જો આ રીતે A+D બરાબર 13 અને નીચે A+3D બરાબર 3. બાદબાકી કરવાની છે ભાઈ, માઇનસ કરવાનું. માઇનસ એટલે આ પ્લસની જગ્યાએ માઇનસ કરી દો, આને માઇનસ કરી દો, આને માઇનસ કરી દો. તો જુઓ A માંથી A જાય તો એ ઉડી જાય. A ઓછા A બરાબર 0. D માંથી 3D બાદ કરો તો કેટલા વધશે? 3D માંથી એક D જાય તો -2D વધશે. -3 અને 13 શું વધશે? 10 વધશે. 13 માંથી 3 ગયા તો 10. હવે D ની કિંમત શોધો. D બરાબર સામે હતા 10, 2 ને લાવી દો ભાગાકારમાં તો માઇનસ હતું. કેટલા વધશે? 5. તો D ની કિંમત કેટલી આવી? માઇનસ આ બાજુ લાવો તો -5. D ની કિંમત કેટલી આવી? -5. હવે તમારે A ની કિંમત લાવવાની ગમે ત્યાંથી. આ D ની કિંમત ગમે તે સમીકરણ 1 અથવા 2 માં નાખી દો. જો હું નાખું છું ઉપરના સમીકરણમાં, સમીકરણ 1 ની અંદર આને D ની કિંમત નાખું છું. જો A નો A +D બરાબર 13 આવું હતું. એ રાખું છું, D ની જગ્યાએ લખું છું -5 બરાબર સામે શું હતું? 13. -5 ને પેલી બાજુ લઈ જાઓ તો +5 એટલે 15 ની અંદર, સોરી 13 ની અંદર 5 ઉમેરો તો કેટલા થશે? 18. ચલો જુઓ, આ રીતે A અને D ની કિંમત શોધી શકાય. બરાબર, શોધાઈ ગઈ. હવે તમારે શોધવાનું પહેલું પદ. પહેલું પદ તો શોધાઈ ગયું જો ડાયરેક્ટ જ. A બરાબર 18 એટલે પહેલું પદ મળી ગયું. A બરાબર 18. હવે ત્રીજું પદ શોધવાનું A3. કેવી રીતે શોધવાનું? તો સૂત્ર તમે જાણો છો. A3 નું સૂત્ર શું આવશે? બોલો. A+2D. ચલો A ની કિંમત કેટલી લેવાની? 18 + 2 ગુણ્યા D ની કિંમત -5.
18 ના 18, 5 દુના 10, પણ કેવા માઇનસ. 18 માંથી 10 ગયા તો કેટલા આવશે? 8. A3 ની કિંમત કેટલી આવી? 8. બરાબર. આ રીતે આ દાખલો ગણી શકાય છે. બરાબર. આ મેં લોકની રીત વાપરી છે. બરાબર. એ આપણે એ પ્રકરણમાં શીખીશું. લખી દો ભાઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 5.3 નો 5.2 નો ત્રીજા નંબરનો પ્રશ્ન, એનો ત્રીજો દાખલો. જુઓ શું શું આપેલું છે. તો પહેલું પદ આપેલું છે 5. બરાબર. પહેલું પદ આપેલું છે 5 અને ચોથું પદ આપ્યું છે 9.1/2 એટલે 9.5. ચલો હવે આપણે વાત કરી હતી એમ કે ભાઈ જે પદ આપેલું હોય એનું સૂત્ર આપણે બનાવવાનું. ચલો કયા નંબરનું પદ છે? પહેલા નંબરનું પદ. તો એનું તો સૂત્ર શું થશે કે ભાઈ A1 બરાબર A, એમાં D બી કોઈ આવે નહીં. ચલો પછી શું છે? કયા નંબરનું? પહેલું, બીજું, ત્રીજું, ચોથા નંબરનું. એટલે ચોથા નંબરનું સૂત્ર બનાવવાનું. બોલો. A4 બરાબર A પ્લસ 3D. થઈ ગયા. પછી આપણે શું કીધું હતું કે ભાઈ જે પદ આપેલું હોય એ લખી દેવાનું. તો પહેલું પદ આપેલું જ છે તમને, તો A1 બરાબર A બરાબર 5 લઈ લો. 5 જ આપેલા છે ને, તો A1 કાઢીને શું લખશો? 5. બરાબર. એટલે એની કિંમત મળી ગઈ. ઓકે. ચલો A4 ની કિંમત આપેલી છે આપણે. કેટલી આપેલી છે? 9.1/2. બરાબર. હવે તમને યાદ ના હોય તો આને મિશ્ર સંખ્યા કહેવાય. બરાબર. એને આપણે અપૂર્ણાંક વાળી સંખ્યા બનાવવી હોય તો આ બેનો ગુણાકાર કરવાનો. 9 દુના 18, 18 ની અંદર ઉપરવાળી સંખ્યા ઉમેરી દેવાની. કેટલા થશે? 19. એટલે ઉપર 19 લેવાના અને નીચે જે સંખ્યા હોય એની એ સંખ્યા લેવાની. એટલે ખરેખર 9.5 એટલે કેટલા થાય? 9.5 એટલે 19/2. બરાબર. એટલે આપણે જે A4 છે એની કિંમત કેટલી લઈશું? 19/2. બરાબર. એટલે 9.1/2 થશે. A4 લખી કાઢ્યું. બરાબરનું શું લખશું? બરાબર A બરાબર A પ્લસ 3D લખીશું. ચલો હવે A ની કિંમત તો આપણે 5 મળી ગઈ છે. ખાલી D ની કિંમત લાવવાની છે. તો આપણે કંઈ કરતા નહીં કે ભાઈ A ની કિંમત આની અંદર મૂકી દઈએ તો શું થશે? માટે 19/2 તો હતા જ. બરાબરની જગ્યાએ શું લખશું? બરાબર. A ની જગ્યાએ શું લખશું? 5 વત્તા 3D. હવે શું શોધવાનું છે આપણે? D શોધવાનું છે. શું શોધવાનું છે? D. ચલો D શોધીએ. કેવી રીતે શોધીશું? D અહીં નહીં રાખવાનો, બાકીની બધી વસ્તુ પેલી બાજુ નાખી દેવાની. તો બોલો પહેલા 3 લઈ જવાના કે 5 લઈ જવાના? પેલી બાજુ શું લઈ જવાનું? 5. કારણ કે 5 એ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. તો જુઓ 19/2 હતા. હવે શું કરશું? 5 માઇનસ કરશું. બરાબર. અહીં શું વધશે? 3D વધશે. હવે આની બાદબાકી કરતા આવડી જોઈએ બધાને કે ભાઈ કંઈ ના હોય તો નીચે શું લખવાનું? 1. પછી ચોકડી ગુણાકાર કરવાનો. 19 × 19. માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ લખવાનું. પછી આ બાજુ ચોકડી ગુણાકાર કરો. 5 દુના 10 અને પછી ભાગાકારની લીટી કરો અને નીચે છેલ્લો ગુણાકાર કયો આવશે? 2 × 2. બરાબર. આ બાજુ શું હતું? 3D. ચલો 19 માંથી 10 જશે તો શું વધશે? 9 વધશે અને છેદમાં શું આવશે? 2. એટલે આપણે લખી દઈએ કે ભાઈ 9/2. હવે અહીંયા 3D છે. શું છે? 3D. કોના બાજુ લાવવાના? D ને લાવવાના કે 3 ને લાવવાના? 3 ને. 3 ગુણાકારમાં છે તો નીચે આવશે તો ભાગાકારમાં આવશે. તો આપણે અહીંયા D લખીએ છીએ. 3 ગુણાકારમાં તો આ 9 ના નીચે ભાગાકારમાં આવી ગયો, પણ 2 ના તો ગુણાકારમાં કહેવાય ને. ચલો તો ઉપર 9 આવ્યા, નીચે શું આવ્યું? 3/2. છેદ બે ઉડે છે. 3 તરી 9. તો D ની કિંમત કેટલી આવી? 3/2. કેટલી આવી? 3/2. ચલો ભાઈ D ની કિંમત મળી ગઈ. A ની કિંમત તો આપેલી જ હતી પહેલું પદ. ઓકે. તો હવે બીજું પદ અને ત્રીજું પદ શોધવા માટે શું કરશું કહો? ચલો A ની કિંમત મળી ગઈ, D ની કિંમત મળી ગઈ. આ શું થયું? પાછું આવી જાય. થઈ ગયું. ઓકે. ચલો A ની કિંમત 5 હતી, D ની કિંમત 3/2 મળી. હવે આપણે બીજું અને ત્રીજું પદ શોધવાનું છે. શું કરીશું? ચલો બીજું પદ શોધવું હોય તો બીજા પદનું સૂત્ર બનાવીએ. ચલો બોલો બીજા પદનું સૂત્ર શું આવશે? A2 બરાબર
એ પ્લસ કેટલા ડી? 1 ડી. ચલો A2 બરાબર એ ની કિંમત કેટલી? 5 પ્લસ ડી ની કિંમત હાલત શોધી આપણે, કેટલી આવી? 3/2. ચલો સરવાળો નહીં ફાવતો શું કરવાનું? નીચે 1 કરવાનો, ચોકડી ગુણાકાર કરો. 5 દુના 10. યાદ રાખજો અત્યારે એક સ્ટેપ બતાવું છું, પછી ડાયરેક્ટ કરશું આપણે. જ્યારે આપણને ફાઈ જાય કે ભાઈ હવે મને ફાવે છે ત્યારે આપણે ડાયરેક્ટ કરીશું. ચલો 5 દુના 10 પ્લસ નું પ્લસ, 3 એકા 3 અને નીચે શું આવશે? 2 એકા 2. ચલો 10 અને 3 કેટલા આવશે? 13 અને નીચે 2. તો 13/2 આવશે આ પદ, બરાબર. એટલે તમે 13/2 લખી શકો. અને 13/2 ના લખવું હોય અથવા 13.5 કોને કહેવાય? જેમ કે આપણે હમણાં જોયું હતું. હા જો 9.1/2 હોય એટલે કે 9.5 હોય તો આપણે શું લખીએ? 19/2. તો એ રીતે આને આવું લખવું હોય તો શું લખી શકાય? તો જુઓ 6.5 લખવું પડે. શું લખવું પડે? 6.5. એટલે 6 આખા અને 1 અડધો એટલે 13/2 કરો તો 6.5 જ આવશે ને. 6 દુ 12 ને અડધો. તો 1/2 આ પણ લખી શકાય, 13/2 પણ લખી શકાય, અથવા તો જો 6 દુના 12 ને 13/2 6.1/2 પણ લખી શકાય. તો આ બે જવાબ આવશે. ચલો હવે A3 બોલો, શું કરશું A3 શોધવા માટે? બોલો A3 બરાબર A પ્લસ 2D. ચલો એની કિંમત બોલો કેટલી હતી? 5 પ્લસ નું પ્લસ 2 ના 2 ડી ની કિંમત કેટલી હતી? 3/2. 3 ગુણ્યા 2. આ 23 ના સમજી લેતા. ચલો 2 2 ઉડાડી દઈએ. 5 વત્તા 3 કેટલા થશે? 8. તો A3 ની કિંમત કેટલી આવી? 8 આવી છે, બરાબર. તો થોડુંક આ બાજુથી લખું છું ને એટલે અક્ષર થોડા બગડી જાય છે. ઓકે, તો આ દાખલો તમે લખી દો. હા ઓકે, ચલો ચલો હવે આ પ્રશ્નનો ચોથા નંબરનો દાખલો જોઈ લઈએ. પહેલું પદ આપેલું છે A1 બરાબર આપેલું છે -4. એટલે આપણે A બરાબર લઈ લઈએ છીએ -4. ઓકે, ચલો A ની કિંમત મળી ગઈ. ઓકે, ચલો હવે A6 નું સૂત્ર બનાવવું પડશે. શું થશે? A પ્લસ કેટલા ડી? 5D. A6 ની કિંમત કેટલી આપેલી છે? 6 બરાબર. A ની કિંમત કેટલી? -4 પ્લસ 5D. ચલો ડી શોધવાનું છે. પહેલા કોણ લાવીશું આ બાજુ? 5 કે -4? બોલો. -4 આ બાજુ આવશે તો +4 અને 6 અને 4 કેટલા થઈ જશે? 10 બરાબર. અહીંયા શું આવશે? 5D. હવે કોને લાવીશું ભાગાકારની અંદર? ડી શોધવાનો છે ભાઈ. કોને લાવીશું ભાગાકારમાં? રાહુલિયા બોલ તો ખરી. કોને લાવીશું? ઊંઘી જાય શું? કોને લાવીશું ભાગાકારમાં? 5 ના. તો 10/5 બરાબર ડી. તો ડી ની કિંમત કેટલી આવશે? 5 દુ 10. તો ડી ની કિંમત કેટલી આવી? 2. ચલો એ મળી ગયા છે, ડી મળી ગયા છે, એટલે આપણે જલસા થઈ ગયા છે. ચલો એડી મળી ગયા છે. હવે આપણે કયું પદ શોધીએ? બોલો. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. ચલો બીજું શોધીએ. તો બીજાનું સૂત્ર બોલો. A2 બરાબર A પ્લસ કેટલા ડી? 1D. ચલો A2 બરાબર A ની કિંમત -4 અને D ની કિંમત 2. તો A2 ની કિંમત કેટલી આવશે? 4 માંથી 2 ગયા તો કેટલા આવ્યા? 2. અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું રાખવાનું. કેટલું આવશે? તો ચલો A2 ની કિંમત કેટલી આવી? -2. ચલો હવે A3 તમારે શોધવાનું. બોલો A3 નું સૂત્ર બોલો. A3 બરાબર A પ્લસ 2D. ચલો બરાબરનું બરાબર. A ની કિંમત કેટલી છે? -4 પ્લસ નું પ્લસ 2 નો 2 અને D કેટલા છે? 2. આ 22 નથી, એ કેટલા છે? 2 દુના 4 +4 -4 શું થઈ ગયું? 0. તો A3 ની કિંમત કેટલી આવશે? 0. ચલો હવે A4 લાવીએ. ચલો A4 તો શું આવશે? A પ્લસ 3D. ચલો A ની કિંમત કેટલી લઈશું? -4 પ્લસ નું પ્લસ 3 નો 3 D ની જગ્યાએ પાછા કેટલા? 2 -4 પ્લસ 3 દુના 6 6 પ્લસ
4 માઇનસ 6 માંથી 4 જાય તો 2. A4 ની કિંમત કેટલી આવી 2. ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસ કે પ્લસ પ્લસ, તો A4 ની કિંમત આવી 2. ચલો હવે A5 શોધી શકો કે ના શોધી શકો આ રીતે? ચલો શોધી દઈએ. ચલો A5 બરાબર A પ્લસ 4D. ચલો એની કિંમત બોલો કેટલી? -4 પ્લસનું પ્લસ 4 ના 4, ડી ની જગ્યાએ પાછા 2, -4 પ્લસ 4 દુના 8, 8 માંથી 4 ગયા તો 4. ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસનું કે પ્લસનું? પ્લસનું. ઓકે, તો A5 ની કિંમત કેટલી આવી? 4 આવે છે. આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. ઓકે, ચલો જુઓ ભાઈ કેટલા પદ છે કુલ પદ? 1 2 3 4 5 અને 6. 6 પદ છે. અને કયા કયા નંબરના પદ આપેલા છે? બીજું અને છઠ્ઠું. ઓકે, ચલો તો બીજાનું સૂત્ર બનાવીએ આપણે. A2 બરાબર A પ્લસ ડી, અને A2 ની કિંમત આલેલી છે 38, તો હું લખી દઉં છું 38. બરાબર ભાઈ, ચાલશે? આ બાજુ લખું કે આ બાજુ લખું? આ બાજુ લખી દઉં. ચલો 38. ચલો હવે 1 2 3 4 5 6. A6 નું સૂત્ર શું થશે? A પ્લસ 5D. એ પણ તમને આપેલા છે કેટલા? -22. હવે આગળ વાળી વસ્તુને ભૂલી જાઓ, આ બંનેની આપણે બાદબાકી કરીએ જેમ પહેલા કરી હતી એમ. ચલો બાદબાકી કરશું તો એ જતા રહેશે. જતા રહેશે કે નહીં જતા રહે? ઓકે, આપણે એમ કરીએ, નીચેનામાંથી ઉપરનું બાદ કરીએ કે ઉપરનામાંથી નીચેનું બાદ કરીએ? કયું ફાવશે તમને? ઉપરનામાંથી નીચેનું બાદ કરવું છે તો ધ્યાન રાખજો કે ભાઈ આ નીચેનું માઇનસ થશે, એટલે A પ્લસ A માઇનસ તો જતા રહ્યા. હવે 5D માઇનસ થશે. હો ભાઈ જોજો, 5D માઇનસ થશે અને આ D પ્લસ છે, તો 5D માંથી 1D ગયા તો કેટલા વધ્યા? 4D. હવે તમારે મને કહેવાનું છે કે ભાઈ અહીંયા ચિહ્ન 4 ની આગળ શું આવશે? આ D નું પ્લસ આવશે કે 5D નું માઇનસ આવશે? બોલો, એ ખાસ ધ્યાન રાખવાનું. શું આવશે? માઇનસ, કારણ કે તમે નીચે વાળાનું માને. હવે અહીંયા માઇનસ છે, એનું શું થઈ જશે? તમે બાદબાકી કરો તો આ માઇનસ, આ પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ, તો આ માઇનસનું શું થાય? પ્લસ થાય. યાદ રાખજો, આ લોકની રીતે જ છે. તો હવે આની બાદબાકી નહીં થાય, આ પ્લસ થઈ ગયું તો શું થશે? સરવાળો. 8 ને 2 10 ની 0, વધી 1 3 ને 4 5 6, કેટલા આયા? 60. બરાબર. ભૂલી જજો કે આ 22 છે, માઇનસ છે, માઇનસ નથી, એ શું થઈ ગયા? પ્લસ. હંમેશા યાદ રાખજો, ફરતી કહું છું, જ્યારે તમે બાદબાકી કરો, બરાબર, આ પદમાંથી આ પદ બાદ કરો, મતલબ નીચેના બધાના ચિહ્ન બદલી કાઢવાના. આ શું હતું? પ્લસ કે માઇનસ? આપણે શું કર્યું? આ શું હતું? પ્લસ. આપણે શું કર્યું? માઇનસ. આ શું હતું? તો આપણે શું કર્યું? પ્લસ. બરાબર. પછી આના જૂના ચિહ્ન ભૂલી જવાના. આ A માઇનસ A એટલે 0 થઈ ગયું. આ D માંથી -5D કરો તો -4D વધે. અને 38 માંથી 22 ભૂલથી એ બાદ કરતા નહીં, એ શું થઈ જાય? પ્લસ. તો 38 અને 22 કેટલા થશે? 60. ચલો હવે D ની કિંમત શોધવી હોય તો આપણે શું કરવાનું? ત્યાં 60 હતા ભાઈ, -4 છે એને +4 કરવાના કે ભાગાકારમાં -4 લાવવાના? ઘણા લોકો અહીંયા ભૂલ કરશે. બોલો, -4 ને આપણે ભાગાકારમાં લઈ જવાના છે કે પ્લસના બાદબાકી કરવાની, પ્લસ કરવાનું છે? અહીંયા માઇનસમાંથી પ્લસ થશે કે ભાગાકારમાં આવશે? પહેલા તમે એ જુઓ કે -4 અને D નો સંબંધ શું છે? ગુણાકારનો. તો હંમેશા કેવો જશે? ભાગાકાર. -4. બરાબર. માઇનસ તો તમે આગળ જ લખી શકો, પણ અહીંયા લખી દઉં છું. ચલો D બરાબર 60 ને 4 વડે ભાગો, શું આવશે? 20 તારી 60 થાય, 15 ચોક 60, પણ કેવા આવશે? માઇનસ. બરાબર. D ની કિંમત કેટલી આવશે? 60 ને 4 વડે ભાગો, 15 ચોક 60, તો D ની કિંમત -15 આવી. પણ અહીંયા એક વસ્તુ બાકી રહી શોધવાની. બોલો કઈ? બાકીના પદો શોધવા માટે આપણે એક વસ્તુ શોધવી પડશે. શું શોધવું પડશે? શું બાકી રહી ગયું? એ પ્રથમ પદે. હવે પ્રથમ પદ એ શોધવું હોય તો D ની કિંમત તમને ગમતા સમીકરણમાં નાખી દો. ઉપરવાળું ગમશે કે નીચેવાળું ગમશે? કયું ગમશે? બોલો, કયું ગમશે? ઉપરવાળું કે નીચેવાળું? બધાને ઉપરવાળું ગમશે, કારણ કે એની અંદર સંખ્યા જેટલી ઓછી છે, નીચે 5D 5D. ચલો D ની કિંમત આપણે નાખી દઈએ પહેલા સમીકરણમાં. એવું લખવું હોય તો લખવાનું પાછું કે ભાઈ D ની કિંમત
સમીકરણ 1 માં મૂકતા લખશો તો કોઈ ટેક્સ લાગશે નહીં, બરાબર. ચલો સમીકરણ 1 માં નાખ્યું આપણે. ચલો એનો એ ડી ની જગ્યાએ શું લખવાનું? એની કિંમત કેટલી આવી? આ પ્લસ છે ને માઇનસ છે. શું લખું? પ્લસ લખું માઇનસ? -15. બરાબર. સામે શું છે? 38. હવે એ શોધવાનો એકદમ સહેલો થઈ ગયો. શોધી શકો બધા. -15 પેલી બાજુ છે તો શું થશે? 38 પ્લસ 15 બંનેનો સરવાળો કરો. કેટલા થશે? 8 અને 5 કેટલા થાય? 13. 13 નો તગડો વધી 1, 3 ને 4 ને 5 કેટલા આયા? એની કિંમત કેટલી આવી ભાઈ? 53. બરાબર. ચલો ડી મળી ગયું છે, એ મળી ગયું. હવે તમારે જે શોધવું એ શોધી શકો. બોલો શું શોધવું છે? બોલો મિત્રો, તમારે શું શોધવું છે? તમે કહો ખાલી શું શોધવું છે? પહેલું પદ શોધવું છે. પહેલું પદ તો આપણે શોધી કાઢ્યું છે ભાઈ. કેટલી કિંમત આવી? A1 ની કિંમત 53. અહીંયા લખી દીધું 53. બરાબર. પહેલું પદ 53 છે. હવે ત્રીજું, ચોથું, પાંચમું શોધવાનું છે. ચલો એક સાથે શોધીએ. પહેલું, બીજું, ત્રીજું. બોલો ત્રીજાનું સૂત્ર બોલો. A3 બરાબર A પ્લસ 2D. આગળ જે દાખલો આવે અહીંયા કરીએ. ચલો ભાઈ A4 નું બોલો. A4 બરાબર A પ્લસ 3D. એનો દાખલો અહીંયા ગણીશું. અને A5 બરાબર A પ્લસ 4D. ચલો એક એક સ્ટેપ સાથે. ચલો એની કિંમત કેટલી હતી? 53 પ્લસનું પ્લસ, બગડાનો બગડો, અને ડી ની કિંમત કેટલી હતી ભાઈ? -15 એટલે કૌંસમાં લખું છું. ઓકે, ગણતરી હમણાં કરીએ. ચલો આ બીજું સ્ટેપ લઈ લઈએ. એની કિંમત કેટલી લેવાની? 53 પ્લસનું તગડાનો, ડી ની કિંમત કેટલી? -15. એની ગણતરી હમણાં કરીએ. ચલો અહીંયા એની કિંમત 53 પ્લસનું ચોગડાનો ચોગડો અને ડી ની કિંમત -15. ચલો સાથે સાથે જવાબ લાવીએ. ચલો 15 દુના 30, પણ પ્લસ કે માઇનસ? ઓકે, તો આપણે લઈએ આગળવાળા 53 અને પ્લસ માઇનસ પછી શું રાખવાનું કીધું તમે? માઇનસ. 15 દુના 30. ઓકે, ચલો આમાં અહીંયા 53 ના 53, 15 તરી કેવા? પ્લસ કે માઇનસ? માઇનસ. ચલો 15 ચોક અને આગળવાળા 53 - 60. ચલો બાદ બાકી કરીએ બધાની. 53 માંથી 30 જાય કેટલા વધે? તગડો. અને 5 માંથી 3 ગયા તો 2. તો A3 ની કિંમત કેટલી આવી? 53, સોરી 23. આ છે 23. ચલો A4 ની કિંમત બોલો. 53 માંથી 45 ગયા કેટલા આવશે? 8 પાકું. 46, 47, 48, 49, 50, 51, 52, 53. રેડી? 8 આવે છે. ચલો અને A5 ની કિંમત 53 માંથી 60 ગયા તો બોલો. 60 માંથી 53 ગયા તો 7, પણ ઊંધું કર્યું એટલે -7. ઓકે, આ ખાનામાં લખી દઈએ 23, પછી 8 અને આની કિંમત -7. અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો. કેટલો ઈઝી દાખલો હતો.